નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આવતીકાલે નસવાડી તાલુકાની 5 બેઠક એટલે કે 5 જિલ્લા પંચાયતની બેઠકની જે સમય છે, જે એમનું પરિણામ આવવાનું છે, એ સમય છે કેટલો છે અને કેટલા વાગે ચૂંટણીની જાહેરાત એટલે કે વિનર જાહેરાત કેટલા વાગે કરવામાં આવશે, બધી ટોટલી માહિતી આપણે જાણવાના છે। અમારી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે આવતીકાલે હું તમને આખો દિવસ લાઈવ બતાવવાનો છું કે કોના વોટ કેટલા થાય છે, કઈ પાર્ટી જીતે છે અને કઈ પાર્ટી હારે છે અને કઈ પાર્ટીમાં વધારે સીટો આવે છે, એ પણ તમામ સીટો વિશે હું પણ તમને ચર્ચા કરી દઈશ। એટલે સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને। હવે આપણે જાણી લઈએ સૌથી પહેલાં તો નસવાડી તાલુકાની 5 જિલ્લા પંચાયતની સીટ પર કેટલો ટાઈમિંગ રહેશે અને કેટલા વાગે એમનું જે પરિણામ જે છે એ વિનર જાહેરાત કરવામાં આવશે। સૌથી પહેલાં તો નવગાંવ જિલ્લા પંચાયતની અંદર વાત કરીએ તો 9 વાગે એટલે કે 9 વાગે એમનું જે મતગણતરી જે ચાલુ થઈ જશે અને એના પછી લગભગ 10 વાગ્યાના ગાળામાં એમનું પરિણામ પણ આવી જશે। એના પછી આપણે વાત કરી લઈએ કુકડદા જિલ્લા પંચાયતની અંદર એમનો ટાઈમિંગ છે 10 અને 30 એટલે કે 10:30 વાગે એમનો ટાઈમિંગ રહેશે અને એમનું પરિણામ આવવાનું જે ટાઈમિંગ જે છે 11:30 વાગે એમનું ટાઈમિંગ જાહેરાત મતલબ વિનર ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવશે। એના પછી આવે છે બોરુલી જિલ્લા પંચાયતની અંદર એમનું ટાઈમિંગ રહેશે 12 વાગે એટલે કે 12 વાગે ચાલુ થશે અને 1 વાગ્યાના ગાળામાં એમનું પરિણામ જે છે આવી જવાનું છે। એના પછી નસવાડી 1:30 વાગે છે એટલે કે 1:30 વાગે ચાલુ થશે અને 2 વાગ્યા સુધી એમનું પરિણામ જે છે વિનર જાહેરાત કરી દેવામાં આવશે। એના પછી વગાસમાં 3:30 વાગે એમનું પરિણામ જે છે આવી જશે। જ્યાં મિત્રો આ હતા જે નસવાડી 5 જિલ્લા પંચાયતની મત ગણતરી આવતીકાલે 9 વાગ્યાથી સ્ટાર્ટ થવા જઈ રહી છે। એમનું પરિણામ કઈ જિલ્લા પંચાયતની અંદર કેટલા વાગે આવશે એ બધી તમને હું માહિતી આપી છે। હવે આપણે વાત કરીશું કે ભાઈ કે કઈ સીટ પર કોની જીત થશે, એ પણ આપણે સરળ રીતે આપણે વાત કરીશું। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।